વગોરાજીમાં જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડ વિસ્તાર નજીક આવેલ માતાવાડી વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરોથી લોકો ત્રાહિમામ થયા છે। ચારણ ગગજી મુળુભાઈ, ગામ ધોરાજી, માતાવાડી પ્લોટ મેળાનું મેદાન। આજે અમારે આ છેલ્લા 20 દિવસથી ગટરો છલકાય છે, છતાંય અમે નગરપાલિકામાં અરજી પણ કરેલ છે, ધારાસભ્યશ્રીને પણ ફોન કરેલ છે, છતાંય કોઈ આવતું નથી। અને જે લોકો આવે છે જોવા ગાડી લઈને નગરપાલિકાની, એ લોકો એમ કહે છે કે આ ગટર અમારામાં ન આવે। તો આ શું અમે પ્રાઇવેટ પૈસે કરાવેલી છે? કોન્ટ્રાક્ટર કરીને ચાલ્યા ગયા છે। અમે કોન્ટ્રાક્ટરનું નામ પણ નથી ખબર, નગર અમે નામ પણ જણાવી આપીએ અને અમે આ સૂત્રોચ્ચાર કરેલ છે મીડિયા સમક્ષ, અમારી માંગણીની હાલ પૂરી કરે। ચારણ ગગજી મુળુભાઈ, ગામ ધોરાજી, માતાવાડી પ્લોટ મેળાનું મેદાન। આજે અમારે આ છેલ્લા 20 દિવસથી ગટરો છલકાય છે, છતાંય અમે નગરપાલિકામાં અરજી પણ કરેલ છે, ધારાસભ્યશ્રીને પણ ફોન કરેલ છે, છતાંય કોઈ આવતું નથી। અને જે લોકો આવે છે જોવા ગાડી લઈને નગરપાલિકાની, એ લોકો એમ કહે છે કે આ ગટર અમારામાં ન આવે। તો આ શું અમે પ્રાઇવેટ પૈસે કરાવેલી છે? કોન્ટ્રાક્ટર કરીને ચાલ્યા ગયા છે। અમે કોન્ટ્રાક્ટરનું નામ પણ નથી ખબર, નગર અમે નામ પણ જણાવી આપીએ અને અમે આ સૂત્રોચ્ચાર કરેલ છે મીડિયા સમક્ષ, અમારી માંગણીની હાલ પૂરી કરે। અમારું નામ હદુબેન ખોડા। આ તકલીફ ભાઈ આ ગટરની છે, હલાતું નથી, પડી ગઈ છે, છોકરા માંદા થાય, દવાખાને એક બેને લઈ ગયા છે ગટરને લીધેથી। આ બધું સંડાસનું પાણી અમે રજૂ તો 3-4 ઠેકાણે કરી, કોઈ જવાબ દેતું નથી, કેના પાસે જવું? કેવી તકલીફ પડે? અરે તકલીફની વાત જવા દે, 2-3 વાર તો છોકરા ઘેર આમ દોવા ગયા, દૂધ ઢોળાઈ ગયું। હવે આનો સવારે તો અમે વહેલા નીકળતા જ નથી, નકર હવે આને લીધેથી બહાર સંડાસે બાયું બહાર જાય છે। અમારી માગણી જાય કે આ રસ્તો કરી દઈએ ને ગટર રિંગોલિંગ કરી દઈએ અને કુંડીઓ મૂકી દઈએ, બીજું તમને શું આવડે ભાઈ? અમે કોઈ દી મતદાનમાં કે કોઈ દી ઇનકાર કર્યો નથી, અમે કોઈ દી કાંઈ માંગ્યું નથી, તો જવાબ નથી દેતા, શું કરીએ?